આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રના ખાનદેશની પ્રખ્યાત વાનગી પાટોળીની ભાજી. દેખાવામાં આ તમને આપણી તીખી દાળ ઢોકળી જેવી લાગી શકે છે, પરંતુ ખરેખર તેનો સ્વાદ અને તેને બનાવવાની રીત એકદમ અલગ અને અનોખી છે. તો ચાલો જાણીએ તેની સ્પેશિયલ રેસીપી વિશે. જો આવી રીતે કાંદાને છે ને આપણે કાપા પાડી લઈએ ને આ કાંદો શેકવા મૂકી દઈએ. આવી રીતે હવે આપણે 4 કાપા પાડી દઈએ એને. આવી રીતે કાંદાને કાપા પાડી દેવાનું અને મૂકી દેવાનું. આપણા બંને કાંદાને કાપા પાડાઈ ગયા છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. તો આ કાંદા છે ને આવી રીતે આપણે શેકી કાઢવાના અને એના હાથે હાથે એક ટામેટું બી મૂકીએ છે શાકમાં નાખવાનું, એટલે તળનો વસ્તુ આપણું સારી રીતે શેકાઈ જશે. ચાલો પછી શેકાય ત્યારે તમને બતાવો. ચાલો આજે બનાવવાના આપણને પાટોળીની શાક. આ મહારાષ્ટ્રની ફેમસ છે, ખાનદેશની ફેમસ શાક છે, એટલે આ કેવી રીતે બનાવવાનું એ તમને આજે મેં કેવું છે. ચાલો આપણે એક વાટકી નાની વાટકી ભરીને ધાણા લીધેલા છે. એ ધાણાને સારી રીતે શેકી કાઢવાનું. જરાક તાપ ધીમે જ રાખવાનું, એને તપી જાય એટલે ગેસને ધીમે કરી દેવાનું. એક નાની ચમચી ભરીને જીરું લીધેલું છે, એ જીરું બી હાથે નાખી દેવાનું. એવી રીતે બધો મસાલો શેકી કાઢવાનો. હવે આપણે એક ફૂલ લીધેલું છે, એ ફૂલ બી શેકવા મૂકી દઈએ. એને તોડી કાઢવાનું. આવી રીતે તોડી કાઢવાનું એને. પછી આપણે 2 તેજપત્તા લીધેલા છે, એના કટકા કરી જ નાખ્યા છે મેં. આપણને એક જ કટકો લીધેલું, એમાંથી 3 તો 4 કટકા કરી નાખવાનું, એટલે શેકવા સારી રીતે એ શેકાય આપણું. દાલચીની છે, એ દાલચીનીને 3-4 કટકા કરી નાખવાના. અને આપણને લીધેલી છે 5 કાળી મરી. આ જુઓ 5 લોંગ લીધેલી છે આપણને. આવી રીતે આ લોંગ એ આ બધું આખો મસાલો આપણને આવી સારી રીતે શેકી કાઢવાનું. હવે આપણને લીધેલી છે નાની ચમચી ભરીને ખસખસ, એ ખસખસ નાખી દેવાનું. હા જો આપણો સારી રીતે એકદમ મસ્ત મસાલો શેકવા દેવાનો. હવે આપણને સૂટ પાવડર લીધેલું છે અડધી ચમચી. અદરક નહીં હોતું એટલે આ ઘરે વાટેલું છે અમે, એટલે આ સૂટ પાવડર લીધેલું છે. 7 તો 8 મરચાં લીધેલા છે આખા. આપણને મરચાંને બી સારી રીતે આમ શેકી કાઢવાનું. એકદમ ધીમે તાપે જ મૂકેલું છે મેં. જો 10 તો 15 લસણની કળી લીધેલી છે, એ લસણની કળી બી નાખી દેવાની. હા જો આ એક વાટકી ભરીને ખોબરું લીધેલું છે. જો તમારા પાસે આખું ખોબરું હોય તો આખું ખોબરું બી નાખી શકે, અને છીનેલું હોય તો છીનેલું બી નાખી શકે. અમે છીનેલું નાખેલું છે. એ રીતે ખોબરાને બી સારી રીતે શેકાવા દેવાનું, હલાવતા રહેવાનું નીચે ચોટીને મસાલો આપણો એટલા લીધે. જરાક મેં તાપ વળાવે છે ગેસનો. ચાલો પછી આપણો મસાલો શેકાઈને તૈયાર છે. આ સારી રીતે હવે આપણને એને ઠંડુ થવા દઈએ. પછી આપણને મિક્સર જારમાં વાટી કાઢીએ. અને સારી રીતે ઠંડુ થવા દેવું પડશે. પછી જો આવી રીતે બધો મસાલો શેકી કાઢવાનો, વધારે કાળું બી નહીં કરવાનું, એટલે શાક નહીં હરખી લાગે. એટલા લીધે આપણો મસાલો શેકીને તૈયાર છે. ગેસ બંધ કરી દીધું છે અને હજુ એકવાર આપણને હલાવી કાઢીએ. ચાલો જો આપણા કાંદા હવે સારી રીતે શેકાઈ ગયા છે, અને એકવાર આપણને પલટાઈ કાઢીએ એને. આવી રીતે આપણને પલટાઈ કાઢીએ. આ ટામેટો બી સારી રીતે શેકાઈ ગયો. એ કાળો થાય તો કંઈ વાંધો નહીં, આપણને છાલકા કાઢી જ નાખવાના છે, એટલે એને સારી રીતે શેકાવા દેવાનું પણ. ચાલો આપણા કાંદા હવે શેકીને તૈયાર છે. તો એને હવે થોડીક વાર આપણને ઠંડા થવા દઈએ.
પછી આપણે એને મિક્સર જારમાં પીસી કાઢવાનો બધો મસાલો. ચાલો જો આપણે પાટોડી બનાવવા સારું એક વાટકી ચણાનો લોટ લઈ લીધું છે. એમાં જો જરાક ઉમાડી દઉં છે મેં, એટલે અમને પાટોડી બહુ ભાવે છે એટલા લીધે. 1.5 વાટકી લીધેલું છે. લોટ કેવી રીતે બાંધવાનું એ તમને મેં બતાવું. જરાક જો સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, જરાક આમાં હળદર નાખી દેવાની, જો 1 પડી જેટલું તેલ નાખી દેવાનું એમાં. પછી એને છે ને જરાક પાણી નાખીને આપણ બાંધી દેવાનો. આપણ રોટલીનો લોટ કેવી રીતે બાંધે, જો આપણ રોટલીનો લોટ કેવી રીતે બાંધે એવી રીતે એને જરાક પાણી નાખીને બાંધવું પડે છે. એને વધારે નરમ બી નહીં અને વધારે કઠણ બી નહીં થવા જોઈએ, કેમ તો પછી આપણી પાટોડી સારી રીતે નહીં બનાય. હા જો આવી રીતે આપણે લોટ બાંધી દઈએ. હવે એમાં જો આપણો 5 મિનિટ બી નહીં લાગે લોટ બાંધતા, એકદમ સરસ રીતે લોટ બંધાઈ ગયો આપણો. આવી રીતે લોટ બાંધવાનો. આ જો આ સારી રીતે લોટ આપણો બંધાઈ ગયો છે. આવી રીતે જ લોટ આવવા જોઈએ, પછી એટલે પાટોડી આપણી સરસ બેલાય. આ જો આવી રીતે આપણે લોટ બાંધીને મૂકી દઈએ. હવે ચાલો આપણે પહેલો મસાલો દળવા જઈએ. આપણો મસાલો જો આપણો મસાલો શેકેલો હતો ને એ ઠંડુ થઈ ગયો છે. હવે આપણે મિક્સર જારમાં એને નાખી દઈએ છીએ. હા જો આપણે કાંદા અને ટામેટાં શેકવા મૂકેલું આવે એ આપણે મસાલા હાથે વાટવાના. એટલે આવી રીતે આ બળેલું કાઢી નાખવાનું, નીચે નાખી દેવાનું. ચાલો આ છોલાઈ ગયું છે, ગરમ લાગે છે મને. આ જો આ કાંદાનું બી આ છે ને આ એવી રીતે કાઢી લેવાનું. ચાલો પછી હવે આપણને જરાક પાણી નાખવાનું. એમાં પાણી નખાય ને પછી જ વટાય છે, કેમ તો આપણને ખોબરું કાંદા મરચાં લીધેલું છે. આ પાણી હવે આપણને ઉમળી દઈએ જરાક. ચાલો હવે આપણો મસાલો વાટીને તૈયાર છે. આ જો આવી રીતે સારી રીતે વાટી લેવાનો. આપણો મસાલો એકદમ ફાઇન થઈ ગયો. આ જો આવી રીતે પીસી કાઢવાનું મસાલાને. આપણને જરૂર પડે ને એટલે પાણી બી 2-3 ચમચી હજુ પાણી નાખ્યું મેં, એટલે પછી બરાબર પીસાઈ ગયો. એટલે જેમ આપણે લાગે એવી રીતે આપણે પાણી નાખી શકીએ. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. પેનીને સારી રીતે તપવા દેવાનું. આ જો 4 પડી તેલ નાખી દઈએ આપણે. 3 થી 4 પડી તેલ નાખેલું છે આપણે. હવે એ તેલને સારી રીતે તપવા દેવાનું. જો આપણો તેલ હવે તપી ગયો છે, એટલે આપણે મસાલો હવે એમાં નાખી દઈએ. આપણો ગેસ ફૂલ તાપ પર જ છે. હવે આ મસાલો બધો આપણે આવી રીતે તેલમાં સોતરી કાઢીએ. આ જો 1-2 મિનિટ થઈ ગયા છે. આવી રીતે બધું મસાલાને હલાવતા રહેવાનું, નીચે આપણો મસાલો ચોટે નહીં. આ સારી રીતે હલાવી કાઢવાનું. તો ખાનદેશમાં કોઈ બી મહેમાન આવે, કંઈ આવે, ધાબા પર બી મળે છે આ પાટોડીની ભાજી. ધાબા જેવો સ્વાદ આવશે. હા જો આપણ મિક્સરના જારમાં આપણ પહેલો મસાલો વાટેલો, મિક્સરના જારમાં આપણ મસાલો વાટેલો હતો, તો એ અડધો ગ્લાસ પાણી મેં એમાં પહેલે જ નાખી દીધું અને મિક્સરનું જાર આપણ ધોઈ કાઢ્યું છે. જો સારી રીતે પેલો મસાલાનું પાણી નાખેલું હોય ને તો આપણ સારી રીતે એને હલાવી કાઢવાનું. હવે આપણને હજુ 1 ગ્લાસ પાણી એટલે 1.5 ગ્લાસ પાણી થયું છે. તો હજુ 1 ગ્લાસ પાણી મેં હજુ ઉમળવાની છે. ટોટલ આપણને નાખ્યું છે 2.5 ગ્લાસ પાણી, કેમ તો એ ચડતા હરખું થઈ જાય. હજુ તો આપણે પાટોડી નાખવી છે એમાં, એટલે વધારે રસો જાડો નહીં થાય ને એના લીધે એ થતાં આપણે 1.5 ગ્લાસ 2 ગ્લાસ જેટલું પાણી થઈ જશે.
હવે ચાલો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. ચાલો પછી હવે આપણ છે ને સારી રીતે એને ઉકળવા દઈએ છે. તો હવે આપણ કેવી રીતે સાઈઝમાં આપણ પાટોળી બેલી નાખવાના, એટલે કેવી રીતે વણવાનું એ તમને મેં હવે બતાવું. ચાલો હવે જોઈએ આપણ કેવી રીતે શાકમાં પાટોળી નાખીએ. ચાલો આપણ લોટ બાંધેલું હતું ને એ લોટ જો આવી રીતે જરાક પાટલાને તેલ લગાડી લેવાનું. આવી રીતે મસળી લેવાનું. એ લોટને આપણ જેમ રોટને મસળીએ ને જેવી રીતે એને બી મસળી કાઢવાનું. તો આ લોટને છે ને વધારે પતલું બી નહીં ને વધારે જાડી બી નહીં, એવી રીતે આપણ લોવી લઈ લઈએ અને જરાક નીચે તેલ લગાડવાનું હોય. આવી રીતે આપણ હવે આંગળાથી તેલ લગાડી દઈએ, પછી એને બેલવા લાગી જઈએ. જો તમારે વધારે કઠણ હોય ને તો લોટને છે ને ભેગો પડશે અને પછી તમારી પાપડી સારી રીતે નહીં બેલાશે. પછી પાટોળી હરખી રીતે નહીં આવશે તમારી. આવી રીતે બેલી કાઢવાનું એને. ચાલો આપણું જો આવી રીતે બેલવાની. આ જુઓ તમને કિનારી બતાવું છું મેં. આવી રીતે બેલી કાઢવાની. હવે એને તમને એવી રીતે શેપ દેવું હોય એવી રીતે અમે આવી રીતે શેપ આપે છે પાટોળીને. તમે ચાકુથી બી કાપી શકો છો. જો આપણું શાક ઉકળીને તૈયાર છે. હવે આપણને પાટોળી કેવી રીતે નાખવાની આવી એક એક લીની. આ જો આવી એક એક લીની હવે બધી પાટોળી આવી રીતે નાખવાની એમાં. હજુ આપણું એક લુવો બાકી છે. હજુ આપણને ફરીની બેલી લખવાનું ને આવી રીતે બધી ઓણીની એમાં નાખી દેવાનું. ચાલો પછી મેં તમને બતાવું. હવે બધું બેલીની એવી રીતે જ નાખવાની છે બધી પાટોળી. જો આપણી શાક હવે બનીને તૈયાર છે. આપણ છે ને બીજી વારની પાટોળી નાખીએ ને ત્યારે ગેસનો તાપ એકદમ ધીમે કરી દેવાનો. પછી એટલે બીજી પાટોળી બેલીને આપણ નાખી શકીએ. એટલે એ હાથે હાથે બરાબર બફાઈ જાય છે. તો એવી રીતે આપણ ગેસનો તાપ જરાક ધીમે રાખવાનો. તો આ જો આપણું શાક પાટોળીની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણને એમાં ઉપરથી દાણા નાખી દઈએ. આવી રીતે બધા પાટોળીઓ આવી રીતે આવવા જોઈએ. આ પાટોળીનું શાક બનીને આપણું તૈયાર છે. હવે આપણને ઉપરથી એને દાણા નાખી દઈએ. તમારે જો જાડું રસું હોય તો તમે જાડું રસો રાખી શકો, પણ અમને જરાક રસો પતલો ભાવે છે એટલા લીધે અમે રસો જરાક વધારે રાખીએ છીએ. આવી રીતે ઉપરથી આપણ લીલા ધાણા નાખી દેવાના ને એને હજુ 1 મિનિટના લીધે ઉકળવા દેવાનું. તો ચાલો બનીને તૈયાર થઈ ગઈ છે પાટોળીની ભાજી. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.